સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સૈયદપુરા માર્કેટ ખાતે આવેલ સુરત મનપાના પે એન્ડ યુઝ ટોયલેટના પહેલા માળે આવેલ પેસેજમાંથી આરોપી અરબાઝ ઉર્ફે ફાઇટુ શેખને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી 5,10,000થી વધુની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો તથા મોબાઈલ ફોન, રોકડા રૂપિયા સહિત 5,61,000થી વધુની મત્તા કબજે કરી હતી। જ્યારે આરોપી આદિલ મસાલા ભાગી છૂટતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો। હાલ તો આ મામલે લાલગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ લાલગેટ પોલીસે હાથ ધરી છે। ગતરોજ સૈયદપુરા માર્કેટ પાસે પે એન્ડ યુઝ ટોયલેટ આવેલ છે, એમાં એક અરબાઝ ઉર્ફે ફાઇવ ઇસ્માઇલ શેખ જે ડ્રગ્સ ગ્રામ ડ્રગ્સ કુલ કિંમત 5,10,400 રૂપિયાનું પકડી પાડેલ છે, જેમાં એક આરોપી તંતાવાડ લાલગેટનો રહેવાસી છે, એને પકડી પાડવામાં આવેલ છે। આ આરોપી અગાઉ સલાબતપુરા પોલીસ સ્ટેશનના ગુનામાં અગાઉ પકડાઈ ચૂકેલો છે, 7.40 ગ્રામ એમડીના ગુનામાં એનો ગુનાહિત ઇતિહાસ છે અને આગળની તપાસ લાલગેટ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવેલ છે અને ત્યાં તપાસ ચાલુ છે।